નમસ્કાર મિત્રો, જય માતાજી। તો તમે જોઈ શકો છો કે આપણું ઘરનું ઘી છે, તો ઘી ગરમ કરવા મૂકી દીધું છે। મેં તમને આગળ બતાવ્યું કે આજે આપણે બનાવી રહ્યા છે છાશનો વિગારો। છાશનો વિગારો કઈ રીતે બને છે ને આમાં ઘી કઈ રીતે નાખવાનું હોય છે એ ટોટલ આ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ। તો તમે બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો થોડું એન્ડ તક જોજો, તો ટોટલ તમને ખ્યાલ આવશે કે આપણે વિગારો અને ગામડાની દેશી વાનગી તમને આજે જોવા મળશે। અગાઉ પણ આપણે વિડીયો બનાવ્યો છે, જૂનો વિડીયો તમે જોઈ શકો છો। અને અત્યારે એકવાર ફરીથી આપણે બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। આ છે મરચાં, લીલા મરચાં લીધા છે, તો મરચાંને થોડુંક આપણે વાટી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે હવે વાટવા સ્ટાર્ટ કરી દીધું છે। તો આ ટોટલી તમને વિડીયો એન્ડ તક જોજો તો તમને ખ્યાલ આવશે। નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઇક કરી નાખો વિડીયોને। તો ચાલો એન્ડ તક વિડીયો જોજો અને મજા આવશે તમને જોવામાં, અને તમે ઘરે પણ બનાવી શકો છો આવા છાશનો વિગારો। 10 થી 15 મિનિટમાં રેડી થઈ જાય છે, તો તમે પણ ટ્રાય કરી શકો છો આવી રીતે ઘરે। ઘણા બધા ગામડાના છે, મોસ્ટ ઓફ દરેકે ખાધો છે, તમે જોઈ શકો છો। તો ઘીનું વાસણ ના હોય તો પણ તમે ઘરે બનાવી શકો છો। તો છાશ નાખીને સરસ મજાનું જે આવી રીતે તમે જોઈ શકો છો, ડાયરેક્ટ છાશ નાખીને તમે જે લોટ બનાવી શકો છો છાશનો વિગારો। આમાં આપણે જે લોટ હોય છે, બાજરીનો લોટ એડ કરવાનો હોય છે। તો તમે જોઈ શકો છો, આ રેસીપી તમે જોઈને ઘરે પણ તમે બનાવી શકો છો, ટ્રાય કરી શકો છો। તમે જોઈ શકો છો ઘરની છાશ છે અને અમૂલની છાશ પણ તમે યુઝ કરી શકો છો। તો એન તક વિડીયો જોજો, શું નાખું છું એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ। તો એન તક વિડીયો જોજો ને વિડીયોમાં બન્યા રહો। તો તમે જોઈ શકો છો હાલ છે હળદર અને હજમો નાખ્યું છે, સાથે મીઠું નાખ્યું છે અત્યારે તમે જોઈ શકો છો। આ તમે જોઈ શકો છો જે આપણે મરચાં વાટ્યા હતા તેમાં આમાં નાખ્યા છે। તો મિત્રો બસ આવા જ વિડીયો તમને મારા વિલેજ લાઈવના અવનવ વસ્તુ તમને બધાની કોશિશ કરીશ। ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે, તો તમે ટ્રાય કરી શકો છો, આવા વિડીયો જોઈને ઘરે બનાવવાની ટ્રાય કરી શકો છો। અને જે અવનવું વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ। તો એન તક વિડીયો જોજો આજનો, અને બીજા પણ વિડીયો તમે જોઈ શકો છો, વિઝિટ કરી શકો છો। આવું તમને બતાવવાની કોશિશ કરું છું। તો મિત્રો તમે આગળ જોયું કે આપણે જે ઘી બનાવ્યું હતું, તો ઘી આપણે જે અમારી વ્યાજ હતી, તો એમાંથી આપણે જે દૂધ રાખ્યું હતું, તો દૂધમાંથી આપણે દહીં બનાવ્યું। દહીંમાં આપણે તેને વલોવ્યું, તો એમાંથી આપણે છાશ મળી, અને ત્યારબાદ જે મલાઈ હોય છે તેને આપણે ગરમ કરવા મૂકી દીધી હતી, તો તેમાંથી આપણે ઘી મળ્યું તમે જોઈ શકો છો, સાથે છાશ પણ મળી। અને અત્યારે આપણે બનાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો છાશનો વિગારો। વિગારો કઈ રીતે બનાવે છે ટોટલ એ વિડીયોમાં મેં તમને બધાની કોશિશ કરી છે। તમે સામે જોઈ રહ્યા છો, સામે ઘી આપણે કાઢ્યું છે। ઘી કેટલું નીકળ્યું છે, લગભગ 200 થી 300 ગ્રામ જે આપણે ઘી કાઢ્યું છે। તો ઘરના યુઝ માટે આપણે કામ લઈ લઈશું, અને ઘણા બધા કામમાં આપણે યુઝ ખાઈએ છીએ, અને સાથે સાથે જે આપણે માતાજીના દીવા અને મંદિર માટે આપણે રાખી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ બનીને રેડી થઈ જશે, 5-10 મિનિટની અંદર તમે જોઈ શકો છો બનીને રેડી થઈ જશે। તો તમે પણ આવી રીતે ટ્રાય કરી શકો છો। તો ગામડાના જે મોસ્ટ ઓફ છે તે દરેક પોતાના પશુપાલનના આધારે જીવન જીવતા છે। તો ભાઈ આપણે પણ પશુપાલન કરીએ છીએ અને ગાય ભેંસ રાખીએ છીએ, તો ગાય ભેંસના કારણે આપણે દૂધ મળે છે, છાશ મળે છે, એવું ઘણું બધું આપણને મળતું રહે છે, પૌષ્ટિક આહાર। તો તમે જોઈ શકો છો ગામડાના જે છે તો દરેકે આ વસ્તુ બનાવી છે, ખાધી છે। તો તમે પણ આવી રીતે ઘરે ટ્રાય કરી શકો છો। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરી શકો છો, અને બીજા પણ આપણે વિડીયો તમે જોઈ શકો છો। બસ તમારો સાથ અને સપોર્ટની જરૂર છે, તો પ્લીઝ વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। બસ આવા જ વિડીયો જોવા માટે તમે બન્યા રહો આપણી ચેનલ પર। તો ચાલો એમ તક વિડીયો જુઓ। રોટલી શાક ખાને ના ખાવ હોય તો
પાડે મજી પડદો પહોંચવા ને પહોંચી પાપડી